ઔદ્યોગિક નગરી અંકલેશ્વર વિસ્તારમાં વસતા શ્રમિકો અને સ્થાનિક રહેશીઓના આરોગ્ય સુખાકારીમાં વધારા કરનાર ભગીરથ ઉદ્દેશ્ય સાથે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે। જીઆઈડીસી ખાતે અંદાજે 162 લાખના માતબર ખર્ચે 900 ચોરસ મીટર જેટલા વિશાળ વિસ્તારમાં નવું અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર આકાર પામવામાં જઈ રહ્યું છે, જેનું વિવિધ ભૂમિપૂજન આજે સંપન્ન થયું હતું। આ નવનિર્મિત હેલ્થ સેન્ટર આગામી 1 વર્ષમાં ટૂંકા ગાળામાં તૈયાર કરી દેવાનું આયોજન છે। આ અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર શરૂ થવાથી સ્થાનિક સ્તરે જ લોકોને ગુણવત્તાસભર પ્રાથમિક આરોગ્ય સંભાળ મળી રહેશે। આ કેન્દ્રમાં ઓપીડી, આઈપીડી, આધુનિક લેબોરેટરી સેવાઓ, બાળકો માટે રસીકરણ, સગર્ભા માતાઓ માટે ANC તપાસમાં તેમજ બિનચેપી રોગો એટલે કે ANCD સ્ક્રીનિંગ સહિતની તમામ પાયાની તબીબી સેવાઓ એક જ છત નીચે વિનામૂલ્યે પૂરી પાડવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે। ભવિષ્યમાં જીઆઈડીસી વિસ્તાર અને તેની આસપાસના રહેણાંક વિસ્તારોમાં વસતા તેમજ અન્ય રાજ્યોમાંથી અહીં રોજગારી અર્થે આવેલા અંદાજે 70 થી 80 હજાર જેટલા સ્થળાંતરિત કામદારો અને સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે આ કેન્દ્ર ખરા અર્થમાં એક મોટું આરોગ્યધામ સાબિત થશે। ઉદ્યોગોના આ ગઢ સમાન વિસ્તારમાં આવા અદ્યતન સ્વાસ્થ્ય કેન્દ્રના નિર્માણથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને હવે સામાન્ય સારવાર માટે દૂર સુધી લંબાવવું નહીં પડે। આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થકી અંદાજિત જીઆઈડીસીની 70 થી 80 હજાર જે વસ્તી છે તેના રહેણાંક વિસ્તારમાં રહેતા સૌ નાગરિકોને તેમજ બહારથી જે ઉદ્યોગ અર્થે કામદારો જે ઉદ્યોગોમાં કામ કરે છે તે લોકોને અહીં પોતાના આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ સારવાર મળી રહે તે હેતુથી આજરોજ આ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ સેન્ટર ચાલુ કરવા માટે અગાઉ 2019-20માં નોટિફાઈડ એરિયા ઓથોરિટી મેનેજમેન્ટ બોર્ડ દ્વારા સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીનો આટલો મોટો રહેણાંક ઝોન હોવાના કારણે અહીં કોઈ આરોગ્ય કેન્દ્ર સરકારશ્રી દ્વારા ના ચાલતું હોવાથી અમને અહીં જગ્યા ફાળવી અને અહીં એક આરોગ્ય કેન્દ્ર ચાલુ કરવા માટે થઈને એક દરખાસ્ત કરવામાં આવી હતી। ત્યારબાદ આપણા ધારાસભ્ય અને ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ અને ત્યારની એસોસિએશનની પેનલ નોટિફાઈડના સૌ પદાધિકારીઓ દ્વારા સતત રજૂઆત કરી અને ફોલોઅપ લઈ અને આજે 5 વર્ષ પછી આ આરોગ્ય કેન્દ્ર માટે જીઆઈડીસી દ્વારા જગ્યા ફાળવવામાં આવી અને આજરોજ એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। હું માનું છું કે આ જે આરોગ્ય કેન્દ્ર છે ફક્ત આરોગ્ય કેન્દ્ર નથી પરંતુ આરોગ્ય ધામ તરીકે જીઆઈડીસીમાં પ્રસ્થાપિત થશે અને તેના થકી 70 થી 80 હજાર લોકોને ફ્રીમાં સારવાર મળશે। આ તબક્કે હું અહીં ઉપસ્થિત THO ડૉક્ટર સુશાંત સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તત્કાલીન બોર્ડના ચેરમેન શ્રી અશોકભાઈ ચોવટિયા કે જેમના કાર્યકાળ દરમિયાન આ એક નીમ નાખવામાં આવી હતી અને જે આજે સફળ થવા જઈ રહી છે એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જીઆઈડીસીના સર્વે પદાધિકારીઓ તેમજ અધિકારીઓનો પણ આભાર વ્યક્ત કરું છું કે જીઆઈડીસીમાં જગ્યા ફાળવવામાં આવી। ફરીથી સવિશેષ અશોકભાઈ ચોવટિયાનો આભાર વ્યક્ત કરું છું કે તેમના દીર્ઘદ્રષ્ટા અને તેમના વિઝનરી પ્લાનિંગથી આજે આરોગ્ય કેન્દ્ર અહીં લાવવા માટે આપણે સક્ષમ બન્યા છીએ। આભાર। નમસ્કાર, હું ડૉક્ટર સુશાંત કઠોરવાલા, તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર અને ઇન્ચાર્જ ADHO ભરૂચ। આજ રોજ તારીખ 22 જૂન 2024ના રોજ જીઆઈડીસી ખાતે અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે 2019થી આપણે AIA એસોસિએશન તેમજ જીઆઈડીસી વિસ્તારના અગ્રણીઓ અને આપણા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જે અત્યારે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી છે એમના અડાગ પ્રયાસોથી આપણે આ UPSC બાંધવા માટે મંજૂરી મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી, જે 5 વર્ષ પછી આપણે મંજૂરી મળી હતી અને મંજૂરી બાદ હાલમાં આ મંજૂરી મળ્યા બાદ બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવે છે, જે બદલ આજ રોજ અહીંયા ખાતમુહૂર્ત રાખવામાં આવેલું છે, જેમાં AIAના અગ્રણીઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ અધિકારીઓ હાજર છે અને આજ રોજ આ ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે।